વેલકમ ટુ ધ બ્લોગ. જાગી ગયા છીએ, જવાનું છે. હિરેનભાઈ રાહ જોવે છે એની સાથે, અને પછી પાછા આવવાનું છે. પછી પાછું આજ સોનું ભેગું જવાનું છે. 2-3 કામ છે, પતાવી. ચાલો, સ્ટે ટ્યુન. ચાલો ભાઈ નીકળશું. ચાલો ભાઈ નીકળી ગયા છીએ. ટ્રાફિકમાં ઊભા રહી ગયા આપણે. ચાલો ભાઈ નીકળી ગયા છીએ. રેસકોર્સ રાજકોટ રેસકોર્સ રિંગ રોડ. ના જવાનું ક્યાં આપણે જવાનું છે રૂડાની ઓફિસમાં. ચાલો રૂડાની ઓફિસે જઈ 1-2 કામ છે બતાવીએ ને પછી મળી. આજે આમાં ચાર્જિંગ એ ઓછું હો. ચાર્જિંગ કરતા હું ભૂલી ગયો હતો. ચાલો ભાઈ જમવા માટે નીકળી ગયા. હવે ત્યાં સાહેબને મળી લીધું. હવે બીજી જગ્યાએ જવાનું છે. એ હવે બપોર પછીનું ગોઠવશું. અત્યારે ઘરે જમી આવી ફટાફટ. ચાલો ભાઈ જમવા નહોતું જવાનું, એક ફોન આવી ગયો હતો એટલે રેલવે સ્ટેશને આવવું પડ્યું આપણે. રેલવે સ્ટેશનેથી નીકળીએ છીએ. અહીંયા એમ થાય ગાડી લઈને નીકળાય નહીં, આ તો આપણે આવવું પડ્યું. ચાલો ભાઈ હવે ફાઇનલી આપણે જમવા જઈએ છીએ. હવે જમી આવી, જમીને પછી પાછા આવી. ચાલો ભાઈ જમીને પાછા નીકળી ગયા છીએ. હવે રેલનગરમાં જઈ આવી, ટ્રેન પછી પાછા આવી. ચાલો ભાઈ ઘરે પહોંચી ગયા છીએ. ચાલો ભાઈ તો ઘરે પહોંચી ગયા હતા અને જમી કરી અને પછી આપણા રૂમમાં આવી ગયા છીએ. હવે ફ્રેશ થઈ જાય ફટાફટ અને બીએડે થોડીક સેટ કરી નાખી. બહાર ચાલે છે ફૂલ વરસાદ. ખબર નહીં ભાઈ કમોસમી વરસાદ થાય ને એટલે ફૂલ. અત્યારે તો ઠંડી થઈ ગઈ છે. કાલ હતી એના કરતાં આજે વધી ગઈ, કારણ કે એક તો ઠંડી હતી, એમાંથી ઉપર વરસાદ થયો. ક્યાં જવું ભાઈ. આપણે તો જો કે સારું છે કે ભાઈ હીટર છે, આપણે રૂમ હીટર ચાલુ કરતી એટલે આપણે ટેમ્પરેચર ઉપર રૂમ આખું રહીએ. જે પણ એની પાસે ન હોય એ લોકો શું કરતા હશે. તો કહેવાય છે કે ભાઈ જેટલી સુવિધા હોય એટલું ઓલું થાય. બાકી અત્યાર સુધી કાંઈ હીટર બીટર નહોતા તો બધું હાલતું જ હતું. આ તો હવે છે એટલે હવે બધા ફેન ફતોર હુજે આપણે, બરાબર ને. ચાલો ફટાફટ બીએડ સેટ કરી લઈ. ચાલો ભાઈ બીએડનો સેટ કરવાનો સામાન આવી ગયો. પહેલાં લેઝરથી સેટ કરવાની, પછી આનાથી આછી કરવાની આ મશીનથી, પછી આ મશીનથી સાવ ઝીણું હોય અહીંયા ફેરવવા માટે, પછી આફ્ટર સેવ, પછી સ્ક્રબ અને સ્ક્રબ માટેનું મશીન અને ફુવારો અને ફોર્મ, બરાબર ને. ચાલો ફટાફટ સેટ કરી લઈ. ચાલો ભાઈ તો બીએડ સેટ થઈ ગઈ છે અને આપણું ફેસ પણ ક્લીન થઈ ગયું છે. હવે આજના લોકોને કરી દઈએ. હા શું
જીવ હાય કર દે. હાય ગાઈસ કે તો નીંદ નથી આવતી. એક જ મિનિટ હો. ચાલો ભાઈ, તો વાગી ગયા છે 11:30. હવે વ્લોગ એડિટ કરવા માટે બેસી જશું. ફટાફટ વ્લોગને કરી એડિટ અને પછી અપલોડ ઉપર લગાડી દઈએ. તો સારું, ચાલો આજના વ્લોગને અહીંયા જ આપણે કરી દઈએ એન્ડ. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. એક મિનિટ. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ, શુભ રાત્રિ. ચાલો મળીએ આવતીકાલે ટુમોરો. ભાઈ, તો થઈ ગઈ છે આપણી સેવિંગ સેટ, બીએડ ટૂંકમાં.